હેલો ફ્રેન્ડ્સ, ફ્લુઇડ મિકેનિક્સ અને હાઇડ્રોલિક મશીન્સની જીટીયુ પેપર સોલ્યુશન સિરીઝમાં તમારું સ્વાગત છે. હું શિવમ મોદી અને આજના વિડીયોમાં એફએમએચએમના પેપર નંબર 3 જીટીયુ સમર 2025ના ન્યુમેરિકલ્સ ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન જીટીયુ સમર 2025 પેપર નંબર 3. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ કે જે ક્વેશ્ચન નંબર 1C માં પૂછાયેલો છે. પ્રથમ છેડે પાઇપનો વ્યાસ 15 સેન્ટીમીટર અને બીજા છેડે 20 સેન્ટીમીટર છે. જો પ્રથમ છેડેથી વહેતા પાણીનો વેગ વેલોસિટી આપેલી છે 5 મીટર પર સેકન્ડ હોય તો પાઇપનો ડિસ્ચાર્જ શોધવાનો છે મિત્રો, અને બીજા છેડે એનો વેગ પણ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો સૌપ્રથમ ડેટા ગિવન આ પ્રમાણે લખી દેવાનું. એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યા પહેલાં D1 તો 15 સેન્ટીમીટર, એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈશું 0.15 મીટર. D2 20 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ઝન થશે 0.2 મીટર. V1 પાઇપના એક છેડે તેની વેલોસિટી આપેલી છે 5 મીટર પર સેકન્ડ. દેન ફાઇન્ડ Q મીન્સ ડિસ્ચાર્જ એન્ડ V2 વેલોસિટી, બીજા છેડાની વેલોસિટી મેઝર કરવાની છે. તો સૌપ્રથમ જે એક્ઝામ્પલમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે તેનું આપણે ઇક્વેશન લખી નાખીએ. તો થિયોરિટિકલ ડિસ્ચાર્જનું ઇક્વેશન છે Q થિયોરિટિકલ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી થિયોરિટિકલ. તો જે કન્ટિન્યુટી ઇક્વેશન તમે જાણો છો Q ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ V, એ જ ઇક્વેશન એપ્લાય કરેલું છે. અને બીજું ઇક્વેશન જે હું અભ્યાસ બોલ્યો એ કન્ટિન્યુટી ઇક્વેશન A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. સો લેટ્સ કેલ્ક્યુલેટ ધ એક્ઝામ્પલ. સો ફર્સ્ટ આપણે એરિયા ગણીશું A1 તો π/4 D1 સ્ક્વેર. પાઇપનો જે ક્રોસ સેક્શનલ એરિયા આ રીતે આપણે મેઝર કરી શકીશું π/4 D1 સ્ક્વેર. D1ની વેલ્યુ મૂકીશું 0.15 સ્ક્વેર, તો આપણને આન્સર A1માં મળશે 0.0176 મીટર સ્ક્વેર. સિમિલરલી A2 એરિયા A2 ફાઇન્ડ કરીશું. D2 ડાયામીટર આપેલો છે તો A2 એરિયા મળશે 0.03141 મીટર સ્ક્વેર. કન્ટિન્યુટી ઇક્વેશન આપેલું છે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. A1ની વેલ્યુ મૂકી જે ફાઇન્ડ આઉટ કરીએ, V1ની વેલ્યુ છે 5 અને A2ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી 0.03141 અને V2 જે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો V2ની વેલ્યુ મળી જશે 2.80 મીટર પર સેકન્ડ. ત્યારબાદ ડિસ્ચાર્જનું ઇક્વેશન એપ્લાય કરવાનું છે. કન્ટિન્યુટી ઇક્વેશન A1 V1 અથવા તો A2 V2, તમે બંનેમાંથી ગમે તેમાં વેલ્યુ મૂકશો તો આન્સર રિમેન સેમ. તો ડિસ્ચાર્જની વેલ્યુ આવશે 0.088 મીટર ક્યુબ પર સેકન્ડ, કારણ કે એરિયાનો યુનિટ થશે મીટર સ્ક્વેર અને વેલોસિટીનો યુનિટ થશે મીટર પર સેકન્ડ. તો બંનેને મલ્ટિપ્લિકેશનમાં આવશે મીટર ક્યુબ પર સેકન્ડ. તો આ ફાઇનલ આન્સર છે. એક્ઝામ્પલ નંબર 2 કે જે ક્વેશ્ચન 2C માં પૂછાયેલો છે ઓરમાં. અહીં ફ્રેન્ડ્સ મેં બોથ લેંગ્વેજમાં રકમ લખેલી છે. ગુજરાતીમાં હું રકમ વાંચું છું. 3 મીટર પહોળો અને 2 મીટર ઊંડો એટલે કે ડેપ્થ લંબચોરસ ઓરિફિસ ટાંકીમાંથી પાણીનો નિકાલ કરે છે, મતલબ ડિસ્ચાર્જ આપેલો છે. જો ટાંકીમાં પાણીનું સ્તર ઓરિફિસની ટોચની ધારથી 6 મીટર ઉપર હોય તો ઓરિફિસ દ્વારા થતો ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓરિફિસ માટે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ આપેલો છે 0.6. તો અહીં જે ફિગરમાં ઓરિફિસ મીટર બતાવેલું છે. સૌપ્રથમ આપણે ડેટા ગિવન લખી નાખીએ. શું આપેલું છે ડેટામાં? તો લંબચોરસ ઓરિફિસ આપેલો છે, રેક્ટેંગલ ઓરિફિસ. તો રેક્ટેંગલ ઓરિફિસ હોય એની લંબાઈ અને ઊંચાઈ હોય તો 3 મીટર એની લંબાઈ છે અને 2 મીટર એની પહોળાઈ છે. તો એરિયા આપણે ગણી શકીશું 6 મીટર સ્ક્વેર. એચ આપેલો છે 6 મીટર. એનું જે ટાંકીમાં પાણીનું સ્તર આપેલું છે કે જે ટોચની ધારથી 6 મીટર ઉપર હોય તો એ એચ આપેલો છે 6 મીટર. અને કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ આપેલો છે 0.6. તો ઇક્વેશન કયું એપ્લાય કરવામાં આવશે એ લખી નાખ્યું થિયોરિટિકલ ડિસ્ચાર્જનું, જે આગલા એક્ઝામ્પલમાં સિમિલર છે. Q થિયોરિટિકલ મીન્સ એરિયા ઇન્ટુ વેલોસિટી.
એન્ડ કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ મીન્સ સીડીનું ઇક્વેશન છે ક્યુ એક્ચ્યુઅલ એટલે કે એક્ચ્યુઅલ ડિસ્ચાર્જ divided by theoretical discharge. Now let's calculate step by step. તો ક્યુ થિયોરિટિકલ ફાઇન્ડ આઉટ કરીશું કે જે ડિસ્ચાર્જ થિયોરિટિકલ ડિસ્ચાર્જ કયો હશે તો એરિયા આપણને ખબર છે એરિયા 6 મીટર સ્ક્વેર અને વેલોસિટીનું ઇક્વેશન છે થિયોરિટિકલ √2gh એચ આપણને ખબર છે આપી દીધેલો છે એક્ઝામ્પલમાં 6 મીટર જી દેટ ઇઝ ગ્રેવિટેશનલ ફોર્સ તો એરિયાની વેલ્યુ પુટઅપ કરી 6 મીટર સ્ક્વેર એન્ડ √2 9.81 into 6 તો ક્યુ થિયોરિટિકલ ડિસ્ચાર્જ આપણને મળ્યો છે 65.09 મીટર ક્યુબ પર સેકન્ડ. નાવ આ બીજું ઇક્વેશન હવે એપ્લાય કરવાનું છે જેમાં આપણે ક્યુ થિયોરિટિકલ ફાઇન્ડ આઉટ કરી દીધો છે તો ક્યુ એક્ચ્યુઅલ મળી જશે અને કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જની વેલ્યુ ઓલરેડી આપેલી છે રકમમાં. તો ઇક્વેશન એપ્લાય કરતાં ક્યુ એક્ચ્યુઅલ આપણને મળી જશે 39.024 મીટર ક્યુબ પર સેકન્ડ. તો એકદમ ઇઝી એક્ઝામ્પલ પૂછાયેલા છે પેપરમાં. સમર 2025નું જે લેટેસ્ટ પેપર છે તે આપણે ડિસ્કસ કરી રહ્યા છે. એમાં માત્ર 2 જ ઇક્વેશન એપ્લાય કરતાં આન્સર મળી જાય છે અને ઓરિફિસના ખાસ એક્ઝામ્પલ પ્રિપેર કરજો. એક્ઝામ્પલ નંબર 3 જે ક્વેશ્ચન 3C માં પૂછાયેલો છે. હું રકમ અહીં ઇંગ્લિશમાં રીડ કરું છું. ઓઇલ ઇઝ હેવિંગ સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે 0.9 ઓઇલની. વિસ્કોસિટી આપેલી છે 0.1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ મીન્સ પાસ્કલ ઇન્ટુ સેકન્ડમાં એની વિસ્કોસિટી આપેલી છે સ્નિગ્ધતા. ફ્લોઈંગ થ્રુ 250 mm ડાયામીટર પાઇપ દેન ડિસ્ચાર્જ 60 લીટર પર સેકન્ડ. તો ફાઇન્ડ આઉટ રેનોલ્ડ નંબર એન્ડ ટાઈપ ઓફ ફ્લો. તો મિત્રો જે આ પ્રકારનો એક્ઝામ્પલ છે રેનોલ્ડ નંબર ફાઇન્ડ આઉટ કરવાનો તે દરેક પેપર 1 મેં જે ડિસ્કસ કરેલો છે એમાં બી પૂછાય છે. એપ્રોક્સિમેટલી જે લાસ્ટ 4 પેપરમાંથી 3 પેપરમાં આ એક્ઝામ્પલ પૂછાયેલો જ છે. થોડા ડેટા ચેન્જ કરેલા હશે અને એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. રેનોલ્ડ નંબરનું ઇક્વેશન એપ્લાય કરવાનું છે. તો સૌ પ્રથમ ડેટા ગિવન લખી નાખીએ. તો સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે ઓઇલની 0.9. તો સ્પેસિફિક ગ્રેવિટી આપેલી હોય તો ડેન્સિટી આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીશું મલ્ટીપ્લાય બાય 1000 તો 900 kg પર મીટર ક્યુબ ઓઇલની ડેન્સિટી થશે. ડાયામીટર આપેલો છે 250 mm એને મીટરમાં કન્વર્ટ કરી દીધો. ક્રોસ સેક્શનલ એરિયા π/4d² 0.0490 મીટર સ્ક્વેર. Then discharge is also given 60 liter per second. See તો 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. તો આપણે 1000 વડે એને ડિવાઇડેડ કરીશું તો મીટર ક્યુબ પર સેકન્ડમાં એનો આન્સર મળશે કારણ કે આપણે મીટર ક્યુબ પર સેકન્ડમાં ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરવાની હોય છે. તો ટાઈપ ઓફ ફ્લો ફાઇન્ડ આઉટ કરવાનો છે અને રેનોલ્ડ નંબર ફાઇન્ડ આઉટ કરવાનો છે. સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન છે ડેન્સિટી ઓફ ઓઇલ ડિવાઇડેડ બાય ડેન્સિટી ઓફ વોટર. સ્ટાન્ડર્ડ લિક્વિડ છે વોટર. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે જો સ્પેસિફિક ગ્રેવિટી આપેલી તો જો ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવી હોય ઓઇલની તો મલ્ટીપ્લાય બાય 1000 કરવા પડે. રેનોલ્ડ નંબરનું સિમ્પલ ઇક્વેશન જે છે રો વીડી બાય મ્યુ. તો રો શું છે તો ડેન્સિટી છે ઓઇલની. વી દેટ ઇઝ વેલોસિટી. ડી તો ડાયામીટર એન્ડ મ્યુ તો એ વિસ્કોસિટી આપી દીધેલી છે. વિસ્કોસિટી દેટ ઇઝ 0.1. હવે 3 પ્રકારના ફ્લો આવે છે. એક તો લેમિનર ફ્લો, ટ્રાન્ઝિશન ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો. તો રેનોલ્ડ નંબર 2000 અથવા બિલો હશે તો લેમિનર ફ્લો કહેવામાં આવે છે. જ્યારે રેનોલ્ડ નંબર 2000 થી 4000ની વચ્ચે હોય ત્યારે એને ટ્રાન્ઝિશન ફ્લો કહેવામાં આવે છે અને 4000 થી એબોવ હોય તો એને ટર્બ્યુલન્ટ ફ્લો કહેવામાં આવે છે. તો હવે રેનોલ્ડ નંબર ફાઇન્ડ આઉટ કરીશું અને તેના આધારે આપણે એનો ફ્લો નક્કી કરીશું. સૌ પહેલું ઇક્વેશન જે છે કન્ટિન્યુટી ઇક્વેશન મેં એપ્લાય કરેલું છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી. તો ડિસ્ચાર્જ આપણને ખબર છે 0.06 મીટર ક્યુબ પર સેકન્ડ. એરિયા મેં એની વેલ્યુ પુટ કરી. આ જે છે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરી 1.22 મીટર પર સેકન્ડ. સ્પેસિફિક ગ્રેવિટીને ઉપરથી
એની ડેન્સિટી મળી જશે. તો ડેન્સિટી ઓફ ઓઇલ 900 kg per meter cube. Then after applying equation of Reynolds number rho Vd by mu. તો rho 900 વેલોસિટી ફાઇન્ડ આઉટ કરી એન્ડ ડાયામીટર આપેલો છે 0.25 મીટર ડિવાઇડેડ બાય વિસ્કોસિટી 0.1. તો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીને રેનોલ્ડ નંબર આપણને મળશે 2754. તો 2754 એ આ કેટેગરીમાં આવે છે, એટલે કે ટ્રાન્ઝિશન ફ્લો એને કહેવાશે. ધ ફ્લો ઇઝ ટ્રાન્ઝિશન ફ્લો. તો એક જ ઇક્વેશન જે રો વીડી બાય મ્યુ ઇક્વેશન યાદ રાખવાનું છે, તો એના ઉપરથી આ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ થઈ જશે. અને આ પ્રકારનું એક્ઝામ્પલ એ મેં તમને કીધું એ પ્રમાણે આગલા પેપર જે 1, 2, 3 ડિસ્કસ કરેલા છે, તો એ બધામાં પૂછાયેલા છે. વિન્ટર 2024માં, વિન્ટર 2023માં, એ બધા જ પેપરમાં તમે ચેક કરશો આગલા વિડીયોમાં તો એ પૂછાયેલા છે. એક્ઝામ્પલ નંબર 4 કે જે 4Cમાં પૂછાયેલો છે, તો ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપનો એક્ઝામ્પલ છે. તેનો પિસ્ટન ડાયામીટર આપેલો છે 30 સેન્ટીમીટર, એની સ્ટ્રોક લેન્થ આપેલી છે 45 સેન્ટીમીટર, પંપનું ડિસ્ચાર્જ અને સક્શન હેડ આપેલું છે. ડિસ્ચાર્જ હેડ 35 મીટર એન્ડ સક્શન હેડ 10 મીટર. તો તેમાં ઘર્ષણયુક્ત હેડનો સમાવેશ થાય છે. પંપ ચલાવવા માટે જરૂરી પાવર શોધો. પાવર ફાઇન્ડ આઉટ કરવાનો છે. પંપ RPM 75 અને એફિશિયન્સી આપેલી છે 80%. સો ડેટા ગિવન સૌ પહેલાં લખી નાખવાના છે. ડાયામીટર 30 સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કરી દીધો. સ્ટ્રોક લેન્થ 45 સેન્ટીમીટર, તો એને બી મેં મીટરમાં કન્વર્ટ કરી દીધી. ડિસ્ચાર્જ હેડ એન્ડ સક્શન હેડ રિસ્પેક્ટિવલી મેં લખી નાખ્યા છે HD, દેટ ઇઝ ડિસ્ચાર્જ હેડ, એન્ડ HS મીન્સ સક્શન હેડ. RPM 75 એન્ડ ફાઇન્ડ આઉટ ધ પાવર રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ ધ પંપ. એફિશિયન્સી આપેલી છે પણ મેન્શન નથી કરેલી મેં. તો ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપનું જે એનિમેશન દ્વારા સ્પષ્ટ થાય છે કે એ સક્શન અને ડિસ્ચાર્જ એ બંને છેડે થાય છે, એટલા માટે એને ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ કહેવામાં આવે છે. તો મિત્રો ડિસ્ચાર્જનું ઇક્વેશન છે 2LAN ડિવાઇડેડ બાય 60. તો L જે છે એ સ્ટ્રોક લેન્થ છે, એ છે એરિયા છે, અને N RPM છે. ઇનપુટ પાવરનું ઇક્વેશન છે ρGQH ડિવાઇડેડ બાય પંપ એફિશિયન્સી. તો એના દ્વારા પાવર શોધી શકીશું. સો લેટ્સ કેલ્ક્યુલેટ ધ એક્ઝામ્પલ. સૌપ્રથમ ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરીશું. ડિસ્ચાર્જ એટલા માટે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે કારણ કે ρGQHમાં એમાં Q જે વેલ્યુ મૂકવાની હોય છે. તો 1 by 1 વેલ્યુ પુટઅપ કરીએ. L સ્ટ્રોક લેન્થ 0.45 મલ્ટીપ્લાય બાય એરિયા, તો π/4 d², d તો ડાયામીટર ઓફ પિસ્ટન, એન્ડ RPM 75. તો ડિસ્ચાર્જનું વેલ્યુ મળી જશે 0.0795 મીટર ક્યુબ પર સેકન્ડ. ઇનપુટ પાવરનું ઇક્વેશન એપ્લાય કરીએ ρGQH ડિવાઇડેડ બાય પંપ એફિશિયન્સી. તો 1 by 1 પુટઅપ કરીએ વેલ્યુને. રો તો 1000, અહીં આપણે વોટર યુઝ કરીએ છીએ, બરાબર. ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપમાં જે આપણે પમ્પિંગ શું કરવાનું છે, વોટરને, તો વોટરની ડેન્સિટી કન્સિડર કરવાની 1000. ગ્રેવિટેશનલ 9.81 ક્યુ આપણે ફાઇન્ડ આઉટ કર્યો. દેન H દેટ મીન્સ ડિસ્ચાર્જ હેડ એન્ડ સક્શન હેડનો સરવાળો ડિવાઇડેડ બાય પંપ એફિશિયન્સી. તો ઇનપુટ પાવર આપણે કેલ્ક્યુલેટ કર્યો 43,869 વોટ, અને એને કન્વર્ટ કરીશું આપણે કિલોવોટમાં. તો 43.86 કિલોવોટ આન્સર મળી જશે. તો આ રીતના ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપના એક્ઝામ્પલ પૂછાય છે. જો અહીંયા સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ કીધો હોત તો જે 2 જે છે ક્યુની આગળ, ક્યુનું જે ઇક્વેશન છે ડિસ્ચાર્જનું, એ ટ્વાઇસ ના આવત, એકલું LAN ડિવાઇડેડ બાય 60 આવત. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. એક્ઝામ્પલ નંબર 5 5Cમાં પૂછાયેલો છે ક્વેશ્ચન. 5Cમાં સેન્ટ્રીફ્યુગલ પંપનો છે. આ તો એકદમ નાનો એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો. એમાં સેન્ટ્રીફ્યુગલ પંપ delivers 850 liter water at a head of 20 meter and speed 750 RPM. Then find out specific speed of pump. આ એક્ઝામ્પલ ગણવા માટે તમને
જે સેન્ટ્રીફ્યુગલના પંપની સ્પેસિફિક સ્પીડનું ઇક્વેશન ખબર હોવી જોઈએ. તો સૌપ્રથમ ડેટા ગિવન લખી નાખીએ. તો ટોટલ હેડ આપેલું છે 20 મીટર, ડિસ્ચાર્જ આપેલો છે 850 લીટર પર સેકન્ડ, જેને મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ છીએ. આરપીએમ આપેલા છે 750. દેન ફાઇન્ડ આઉટ સ્પેસિફિક સ્પીડ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ. તો સેન્ટ્રીફ્યુગલ પંપનું એનિમેશન બતાવેલું છે. ધીસ ઇઝ ધ સક્શન લાઇન, અને એ જે વોટર સેન્ટ્રીફ્યુગલ એક્શન દ્વારા એનું પ્રેશર વધારીને આ ડિસ્ચાર્જ લાઇન દ્વારા ઉપર જાય છે. તો સ્પેસિફિક સ્પીડ NS એનું ઇક્વેશન આપેલું છે n RPM √ Q, દેટ ઇઝ ડિસ્ચાર્જ ડિવાઇડેડ બાય હેડ રેઝ ટુ 3/4. તો આ સ્પેસિફિક સ્પીડનું ઇક્વેશન યાદ રાખવાથી તમને 4 માર્ક્સ કે જે 3 માર્ક્સનો એક્ઝામ્પલ છે તે ઇઝીલી તમે એચીવ કરી શકશો. 1 મીટર ક્યુબ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર પર સેકન્ડ, એ તમને ઓલરેડી ખબર છે. તો માત્ર એક આ જે ઇક્વેશન એપ્લાય કરવાથી આન્સર આવી જશે. તો એપ્લાય ધી ઇક્વેશન ફર્સ્ટ એન્ડ દેન પુટ ધી વેલ્યુ. આરપીએમની વેલ્યુ કેટલી છે? તો 750. ક્યુ ડિસ્ચાર્જ ઇઝ ઓલ્સો ગિવન. અમુક એક્ઝામ્પલમાં ડિસ્ચાર્જ તમને સીધો નહીં આપેલો હોય તો એ કેલ્ક્યુલેટ કરવાનો રહેશે. તો ડિસ્ચાર્જ અહીં આપી દીધેલો છે તો સીધો આપણે એને પુટ કરી નાખીએ છીએ, પણ એ ડિસ્ચાર્જને મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરવો જરૂરી છે. ડિવાઇડેડ બાય h, that is h 20 meter raised to 3/4. સો ફાઇનલ આન્સર સ્પેસિફિક સ્પીડનો 73.11 RPM. સ્પેસિફિક સ્પીડ n છે કે જે એને આરપીએમમાં મળશે. તો આવા ઇઝી એક્ઝામ્પલ પૂછાય છે. તો તમે જોઈ શકો છો આ સમર 2025માં ટોટલ 5 એક્ઝામ્પલ પૂછાય છે, 5 ન્યુમેરિકલ્સ પૂછાય છે, અને જે એકદમ ઇઝી છે. સો ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો, અને જો કોઈ પણ પ્રકારની તમને ક્વેરી આવે એક્ઝામ્પલ ગણવામાં તો એમાં કોમેન્ટ કરો, તો એનું જરૂરથી હું સોલ્યુશન લાવીશ. તમે મેલ આઈડી આપેલી છે macfest2603@gmail.com, એના ઉપર બી તમે મેલ કરી શકો છો, એનો હું અવશ્ય રિપ્લાય કરીશ. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.